સાબરકાંઠામાં અનોખી વાત સામે આવી, જેમાં ગામના સરપંચ અંધશ્રદ્ધામાં વિધિ કરવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત કરી તો ફરિયાદીને 11 લાખના બદલામાં 2 કરોડ રૂપિયા આપવા કરી હતી અને વિધિ કરવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા। રૂપિયાના વરસાદથી કેટલાય લોકો સાથે છેતરપિંડી આ સરપંચ કરતો હતો। રાવલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર 2 વર્ષથી કેટલાય લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હતો। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। ₹50,000 બીજા અને બીજા 6 લાખ એમ કરીને 11 લાખના 2 કરોડ કરી આપવાના અને પોતે એક વિધિ કરશે સ્મશાનમાં જઈને અને એના રૂપિયા આ રીતના 11 લાખના 2 કરોડ થઈ જશે એ રીતનો વિશ્વાસ અપાઈને ઝોલામાંથી 500-500ની નોટ કાઢીને ચમત્કાર બતાવીને એને અભિભૂત કરેલ અને એના આધારે એને સ્મશાનમાં લઈ જઈ અમુક વિધિ કરી એને જણાવેલ કે તારા આ જે રૂપિયા છે એ અમુક સમયમાં 2 કરોડ થઈ જશે।